માં દુર્ગાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ અને જો એ નવરાત્રિ ગુજરાતમાં હોય તો તેની અનોખી છટા જોવા મળે। ખાસ કરીને અમદાવાદના નોરતા 2025 ગરબામાં તો જાણે અમે 19 ગામ ખાતે અહીંયા અનમોલ પાર્ટી પ્લોટમાં નોરતા 2025 નું અમે આયોજન કરેલું છે। આ 5 દિવસનો અનુભવ અમારો ખૂબ જ સરસ રહ્યો છે। પહેલા દિવસ લઈને આજે 5મા નોરતા સુધી અમે પહોંચી ગયા છે અને 4 દિવસ દરમિયાન જે કસ્ટમરો અને જે અમારે ત્યાં ખેલાઈઓ આવે છે તેમનો ખૂબ જ સારો પ્રતિસાદ રહ્યો છે। અને બીજું કે તમે જેમ કીધું કે કોઈ સુધારવા જેવી વસ્તુ હોય તો અમે આ જ થીમને થોડી હજી ડેકોરેટ કરવા માંગીએ છીએ કે જેનાથી લોકોને જે અમારી સનાતન ધર્મની થીમ છે અને વુમન એમ્પાવરમેન્ટની થીમ છે એની ઝાંખી હજી વધારે સરસ દેખાઈ શકે। હા, સનાતનવાળી થીમનો જેમ કે આ વર્ષે આગલા વર્ષે આપણું રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ અને જે આપણું યુથ છે એ સનાતન ધર્મ તરફ વળી રહ્યું છે। એમાં આપણે જોયું હશે ઘણી બધી જગ્યાએ ઘણા બધા જેના રામનવમીનો ઉત્સવ હોય, જન્માષ્ટમીના ઉત્સવ, જે હિન્દુ ધર્મના ઉત્સવો છે। અત્યારે નવરાત્રીમાં બધા નવા ફેશન પ્રમાણે લોકો કામ કરે છે। પહેલાના જમાનામાં લોકો ગરબા શેરીઓમાં થતા હતા અને અત્યારે પછી સોસાયટીમાં થતા હતા, હવે પાર્ટી પ્લોટમાં થવા મળે છે। નવરાત્રીનું એક અલગ કલ્ચર ઊભું થયું છે। स्पेशली द डेकोरेशन इन दिस वेन्यू इज सो गुड कि वाइब आ रही है कि हम अच्छी जगह पे गरबा खेलने आए हैं और बहुत अच्छा लग रहा है। रिलीजियस फीलिंग आ रही है, गाने काफी अच्छे, सिंगर काफी अच्छा मिला है हमें एंड वी आर ग्रेटफुल फॉर दिस।